ગણેશ વધાવા ગણેશ વધાવા જાય જાય ગણેશ વધાવા જાય એવા મોતી રે ચોક પુરાય હો મોતી રે ચોક પુરાય ગણેશ વધાવા ગણેશ વધાવા જો હોય ગુણ ના ગુણ પૂજાય એ હોય ગુણ ના ગુણ પૂજાય ગણેશ વધાવા ગણેશ વધાવા એ જાય ગણેશ વધાવા પણ આમ ત્યારે ત્યારે ભેગા મળી ત્યારે એની ખોટ વર્તાય
અતિ જલખે જીવયમાં આ મોહન કોઈ મિલાવે શ્યામ વિના વ્રજ સુનું લાગે શ્યામ વિના વ્રજ સુનું લાગે ઓ દામ કોન ભાવે શ્યામ વિના વ્રજ સુનું લાગે આવું શ્યામ વિના વ્રજ સુનું લાગે શ્યામ વિના વ્રજ સુનું લાગે ભાગવતના અધિપતિ ભગવાન કૃષ્ણ આપણને ગુજરાત અને સૌરાષ્ટ્ર વાસીને ભગવાનને દોડી દોડીને કામ કર્યા છે. એટલે તો વ્રજવાસીઓ કહે છે જ્યારે વ્રજમાંથી દ્વારકા આવ્યા પછી ભગવાન વ્રજમાં ગયા નથી. 125 વર્ષનું આયુષ્ય લઈને આવ્યા પણ એમાં 20 થી 25 વર્ષ વ્રજમાં રહ્યા. બાકીના 100 વર્ષના ગાળામાં ભગવાન પોતાની જન્મભૂમિ યુપીમાં એટલે ગોકુલ મથુરામાં નથી ગયા. એટલે વ્રજવાસીઓ પોકાર કરે છે કાનોડાને કેજો એકવાર ગોકુલ આવે. એકવાર શબ્દ પ્રયોગ કર્યો પણ ભગવાન ગયા નથી. સૌરાષ્ટ્ર વાસીઓના ભગવાને દોડી દોડીને કામ કર્યા. એ ભગવાન કૃષ્ણના બેસણા અને વ્રજમાં કેમ નહીં ગયા હોય? અહીંયા એવી મજા આવી છે, આપણને એવી મજા આવી છે, પછી ગયા નહીં. અને એક યાદી આપી દઈ કે અહીંયા ડાયરાની અંદર જે કાંઈ આપણને મોજ આવે સંગીતમાં સાહિત્યમાં એ તમામ રકમ આપણે પાર ગામની જ ગૌશાળામાં વપરાશે. એટલે ગાય માતાના લાભાર્થે ગાય માતાના ઘાસચારામાં જ આજની જે કાંઈ મોજ થાય એ વપરાશે. પૈસા તો અમે બેહી એટલે ઓછા થાય. હમણાં બેનને જ બેહારવા છે પણ મથાળું બાંધી દઈ. કારણ કે સમયની માઇક છે ને. પેલા અમે બોલતા પૈસા થતા, હવે અમે બેહી નથી થતા. ત્યાં ભજન ગાતા, લોટકા હતા. પરિવર્તન જ છે બધે. મને એક દી એવો વિચાર આવ્યો કે તિમોર પેલા વડીલો ફળિયામાં આવતા ને, ફળિયામાં આવે એટલે હાહરા હોય એટલે વહુ ઘરમાં એટલે આમ કરે તો વહુ કે બાપુજી આવ્યા, દાદા આવ્યા, બાપા આવ્યા, બધા ઘરમાં વાતો છે તો કલબલાટ બંધ થઈ જાય. એટલે એક દી મને એમ થયું કે હારું ખોખારામ તાકાત તો છે. એક દી મેં ટેસ્ટિંગ કર્યું કે અમારે બધો ડાયરો બેઠો તો બે વહુ હતી અને હાહુ હતી, કલબલાટ કરતા. ફળિયામાં જઈને મેં ટેસ્ટિંગ કર્યું, કીધું ખોખારો કેવો કે હવે લોટકો છે. એટલે ખોખારો ખાધો તો બે વહુ બહાર આવીને કે બાપુજી કીધું ના ઠો કરો છો, દવા લઈ લ્યો. એટલે મેં કીધું એમ મને ક્યાં વાંધો છે, હું તો ટેસ્ટિંગ કરું છું. એટલે આખું પરિવર્તન છે. પણ ભગવાને આ સૃષ્ટિમાંથી અત્યારે એવો યુગ આપ્યો છે કે ધરતીનું મનાણ થયું ત્યાં સુધી આવો સમૃદ્ધિનો યુગ નથી આવ્યો. નહીં તો દાળ રોટલાનું શરીર હતું. કરોડો વર્ષ દાળ રોટલો ખાય અને સમય પસાર થતો. કરોડો વર્ષ વયા ગયા, બુદ્ધિ ખોલી જ નહીં. મગફળી મકાઈ નાખતા હતી, આમ સેવા ડાટા રાખતા હતી. એક જણો મકાઈ જ વીણે રપટ આગતા. આમ લોવર પાસે વરાવીને આમ જરા અધેર કર્યું હોત તો હાથી અધેર થઈ જાય. મકાઈ ભાંગત નહીં પણ નો જ હોય ઝૂલ્યો. અમે બધા લાયક ભાંગી નાખી. પછી વાંકા ડાટા આવ્યા. કરોડો વર્ષ એવું આવેલું. અત્યારે નવી પેઢી તો એવા નસીબ લખાવીને આવી છે કે અહીંયા આવવાનું થાય ને એટલે વિધાતા પાસે મળી આવે અને કે માં 4 વ્હીલ લઈ. હવે એમ જાય છે. કેવા નસીબ ને. અમે સાયકલ નું ન ગોઠવી ગયા. પણ ભગવાનને સમય હારો દીધો છે. ભગવાન જયારે મહાભારતના યુદ્ધ મનાણા ત્યારે સમજૂતી માટે હસ્તિનાપુર ગયા, દિલ્હી ગયા. સમજૂતીનું કાર્ય પાંડવ કૌરવો એને સોંપ્યું અને દુર્યોધને ભગવાન કૃષ્ણના જોરદાર સમય કર્યા. અને હેતુ ઈ હતો કે મારા પક્ષમાં ઈ બોલે એટલે એના સ્વાગતનું સમય કર્યું. દિલ્હીની બજારમાં, હસ્તિનાપુરની બજારમાં રથો પર ભગવાન કૃષ્ણ ઉભા છે. માનવ મેરામણ કૃષ્ણને જોવા ઉમટો છે.
પણ કૃષ્ણ કોકને ગોતે છે. એ ચારેય બાજુ આમ નજર કરે છે અને એક જણાને કૃષ્ણને મોઢું નથી બતાવવું. અને ઈ હતા વિદુરજી કે કદાચ મને જો ઓળખી જાહે અને એમ કહે કે મારે તારી ઘરે જમવું છે તો હું શું ખવડાવીશ. એટલે માણાની વચારે આમ નીચું જોઈ અને વિદુરજી નમી જતા હતા. અને ભગવાન, આપણે તો બધાય ભગવાનના દર્શન કરી, પણ ભગવાન કોકને ગોતે. તોય બોલાઈ ગયો કે વિદુર કહા હે, વિદુર કહા હે. એટલે કીધું છે શું કરે પંડિતને કાજી, પ્રભુ મારો પ્રેમને વશ છે રાજી. પ્રેમને આધીન ભગવાન હોય છે અને પ્રેમથી જ ભમાય છે. પ્રેમ વિના પામે નહીં હુનર કરે હજાર, પ્રીતમ કહે પ્રેમ વિના નહીં રીજે નંદકુમાર. પ્રેમ વિના કોઈ બંધારણ થતું નથી, પ્રેમ વિના બેસાતું નથી, પ્રેમ વિના દાંપત્ય જીવનનો આનંદ આવતો નથી. અમે હમણાં કુવાડવા પ્રોગ્રામમાં ગયા હતા. તે 2 વાગે નીકળ્યા, રાજકોટ પહોંચ્યા ને તો વ્યાસકીએ નાસ્તો કરી, કીધું હાલો કરી. ગાંઠિયાવાળા દુકાન ખુલ્લી હતી, કોઈ હતું નહીં. અમે ત્યાં પહોંચ્યા હતા, એક મોટરસાયકલ ઉતાવળો આવીને ગાંઠિયાવાળાને કહે 250 ફાફડા ને 250 વણેલ બનાવી દો. એટલે ઓલો ઉભો થયો, પ્રાઇમાસ બેઠા લોટ મીંડો મહરવા લેવા વાળો યુવાન ઉભો હતો. એટલે ઓલો ગાંઠિયાવાળો લોટ મહરતા મહરતા કહે લગ્ન થઈ ગયા. ત્યાં તો ગાંઠિયા લેવા આવ્યો તો બિચારો મોરો પડી ગયો કે તે તને એવું લાગે છે કે મારી બા મને 1.5 વાગે મોકલે. તો ગાંઠિયા વાળો ગરગરો થઈ ગયો. ઈ લોટ મહરવાનું મૂકીને આટો ફરીને કે તને એવું લાગે મારી બા મને 2 વાગે મોકલે ગાંઠિયા ગઈ. બે ખૂબ બથું ભરીને રોયા હો. હા, કારણ કે પ્રેમ વિના સંસારની મજા નથી. નથી નિપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી નિપજતો પ્રેમ ચોયડા તેલ તાતા, નથી નિપજતો પ્રેમ ગાંધી દોશીની હાટે, નથી નિપજતો પ્રેમ ખોડતા વાટે ઘાટે, નથી નિપજતો પ્રેમ તપાસતા ગુજરી ગામો ગામની, કહે પ્રભાશંકર પ્રેમ જો મળે કૃપા હોય શ્રી રામની. પરમાત્માની દયા હોય ત્યારે આનંદ થાય.